ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સોંદરવા ફરી આ એક અગત્યના સેશન સાથે આપની સાથે આવ્યો છું. તો રેલવેમાં ભાઈ હાલમાં ફોર્મ ફિલિંગ ચાલુ છે. ગ્રુપ ડીની આ ભરતી છે. 22,000 જગ્યાઓ આખા ભારતમાં છે, 22,195, જેમાં તો કે 3,148 જગ્યા વેસ્ટર્ન રેલવે એટલે કે આપણા ગુજરાત જે આખું સર્કલ છે એને લાગુ પડે છે. હવે આ 10 પાસ ઉપર ભરતી છે. આઈટીઆઈ હોય તો પણ તમે ભરી શકો અને તમારી પાસે નેશનલ એપ્રેન્ટિસશીપ સર્ટિફિકેટ હોય તોય તમે ભરી શકો. ફોર્મ ફિલિંગ 2 માર્ચ સુધી ચાલુ છે અને ફોર્મ કઈ રીતના ભરવું, જગ્યાઓ કઈ રીતના છે, સુવિધાઓ કઈ છે, મેડિકલ શું છે, પોસ્ટ પ્રેફરન્સ કઈ રીતના આપવું, આવા ઘણા બધા સેશન છે એ આપણા પ્લે લિસ્ટમાં અવેલેબલ છે, વિડીયો સેક્શનમાં અવેલેબલ છે. એટલે કે તમે આ ભરતીને લગતી કંઈ પણ માહિતી જોઈએ તો તમે ત્યાંથી લઈ શકો અને આ રેલવેમાં જોડાવા માટેની એક સારી તક છે. આના ઘણા બધા બેનિફિટ છે. જોકે થોડી ઘણી આપણા ક્યાંય ને ક્યાંય નેગેટિવિટી છે એનો આપણે ભોગ બની જઈએ તો આપણે તૈયારીમાં એટલું ધ્યાન ન દઈએ, પણ આના પોઝિટિવ ઘણા બધા પોઈન્ટ છે ભાઈ, તો એ આપણે કીધા છે અને એકદમ પરફેક્ટ માહિતી આપણે આપી છે. ઘણા બધા વિદ્યાર્થીઓ છે એની અહીંયા એક કોમેન્ટ એ હતી કે મેં જે બી સેશન કર્યા, ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ છે સાહેબ કે 8મો પગાર પંચ 1 જાન્યુઆરી 2024થી લાગુ પડ્યું, તો અત્યારે માની લો કે આ લોકોનો પગાર 18,000 બેઝિક છે અને ટીએ બધું એડ થતાં 25,000, 30,000, 35,000 સુધી આ લોકો પહોંચે છે. મીન્સ ગ્રુપ ડીમાં તમારી એટલી સેલેરી થાય. તો 8મા પગાર પંચ પછી કેટલી સેલેરી થશે એનો એક બેઝિક ખ્યાલ જે છે, પોસિબિલિટી છે, આપણે લાવ્યા છે. અહીંયા એવું નથી કે ભાઈ સપના દેખાડવાના, તમને કંઈ ઊંચી વાતો કરવીને આમ ને તેમ ને આ ને તે છે, પણ જે વસ્તુ રિયાલિટી છે એવી વસ્તુ તમને બતાવી છે ને એમાં એવું નથી કે એટલો જ વધશે. ફીડમેન ફેક્ટર છે એવી વાત તમે સાંભળી હશે, એની ઉપર ડિપેન્ડ કરે, પણ કંઈ ને કંઈ વધારો આવશે. એવું નથી કે ભાઈ તમારો જે 30,000, 18,000 બેઝિક છે, બેઝિક ઘટીને 15 થઈ જશે. બેઝિકમાં કંઈ ને કંઈ ઇન્ક્રીમેન્ટ આવશે. તો એ જ આપણે અહીંયા ચર્ચા કરવાની છે કે ભાઈ 8મા પગાર પંચ પછી જે રેલવે ગ્રુપ ડી છે એની સેલેરી કેટલી થશે. હવે ગ્રુપ ડીમાં એટલી સેલેરી થાય તો એની સમકક્ષ જેટલા પણ બેઝિકવાળા કેન્દ્રવાળા આવે ને બધાની સેલેરી એની એ જ રેન્જમાં તમારી આવે. પણ એક રેલવેમાં ભાઈ આ સારી તક છે તમારા માટે. વાત કરીએ તો કે ભાઈ રેલવે ગ્રુપ ડીમાં આપણે તો કે ભાઈ આ જે 8મો પગાર પંચ લાગે પછી તો કે પછી કેટલો તમારો પગાર થાય એનું જ આપણે અહીંયા એનાલિસિસ કરવાનું છે. અત્યારે તમારો બેઝિક પગાર જે છે એ 18,000 છે. હવે આ બેઝિક પગારમાં તો કે તમારું ડીએ જે મોંઘવારી ભથ્થું, ટ્રાવેલિંગ એલાઉન્સ, કે માની લો કે તમે ગ્રુપ ડીની કોઈ પોસ્ટ ઉપર લાગ્યા અને તમે ક્યાંય ટ્રાવેલ કરો છો તો એ ટ્રાવેલિંગ એલાઉન્સ એ રેલવે નોર્મલી 3 થી 4 રૂપિયા જેવું આપે છે પર કિલોમીટર. સાથે સાથે તમને હોલિડેનું પણ એલાઉન્સ મળે છે, રજાના દિવસે તમે ભરો તો એ પણ મળે છે. એની સાથે સાથે તમે માની લો કે નાઇટમાં તમે તમારી ડે ડ્યુટી હોય, નાઇટ તમે ભરો તો એ પણ તમને મળે છે. એટલે કે એડિશનલ તમને બધા રૂપિયા અહીંયા આપે છે. ઘર ભાડું તમે જો રેલવેના તો કે રેલવેના તમે ક્વાર્ટરમાં ન રહેતા હોય તો HRA મળે છે. એટલે કે એનો મતલબ કે અહીંયા તો કે બધું થઈને તમને આ બધી વસ્તુ અત્યારે હાલમાં મળે છે. બેઝિક પે, પછી મોંઘવારી સામે રક્ષણ, રહેવા માટેનું ભથ્થું અને મુસાફરી ખર્ચ, આ બધી વસ્તુ મળે. એ બધું એડ થઈને તમારી ગ્રોસ સેલેરી બને. ગ્રોસ સેલેરીની વાત કરીએ તો કે ભાઈ અત્યારે નોર્મલી વાત કરીએ ડીએ કેટલું છે, તો ડીએ મોંઘવારી ભથ્થું અત્યારે કરંટ આપણે જોઈએ તો 58 થી 60% સુધી છે, બેઝિક પર પહોંચી ગયું. એટલે કે અત્યારના હાલ પ્રમાણે વેલ્યુ 3 થી 3,000, 3,500 જેવું થાય. અને નોર્મલી તમારી તો કે ભાઈ HRA તો કે HRA પણ 1,500 થી 4,000, ટીએ તો કે ટ્રાવેલિંગ એલાઉન્સ 1-2 હજાર જેવી પોસ્ટ એ પ્રમાણે એવું મળે. અને તમારું તો કે ભાઈ ટોટલ સેલેરી અત્યારે કહીએ કે ભાઈ કુલ પગાર તમારો અત્યારે 22,000 થી 25,000 એ નેટ થાય અને ક્યારેક 30 બને, ટ્રાવેલિંગ વધારે હોય તો. એટલે કે 30ની રેન્જમાં તમારી અત્યારે સેલેરી બને છે કે 30,000 એટલે કે 25,000થી લઈ અને તમારી 35,000 સુધીની સેલેરી સ્લીપ બને છે ગ્રુપ ડીમાં. આ પ્રમાણે સેલેરી સ્લીપ અત્યારે બને છે. એમાંથી તમારું જે NPS કે કંઈ પણ હોય એ કટ થતાં તમને પગાર અહીંયા મળે છે. આગળ વાત કરીએ તો કે એટલે આ જે તમારો ગ્રોસ સેલેરી બને એટલે કે નોર્મલી આ 25 થી 35ની રેન્જમાં જે બને અથવા અહીંયા 22,500 કે 25 જે ટીએ થઈ અને ગ્રોસ સેલેરી જે બને એમાં ડિડક્શન, NPS ને પ્રોફેશનલ ટેક્સને કપાતા અત્યારે તમને 22, 25, 30 જેવું તમને એટલે કે એ રેન્જમાં થોડું ઘણું 2-5 હજાર ઓછા ગણીને તમને એટલી સેલેરી કટ થતાં તમને મળે. અત્યારે હાલની કન્ડિશન તમે ક્યાંક યુટ્યુબમાં જોતા હશે તો કોઈક તમને 35,000 વાળી સેલેરી બતાવશે, સ્લીપ બતાવશે, કોઈ તમને 30,000 વાળી બતાવશે ને કોઈક તમને 25,000 બતાવશે. પણ આપણે તો કે ભાઈ આપણે અહીંયા ઓન એન રેન્જ લઈને આવ્યા છે કે ભાઈ કંઈ વધારે નહીં ને કંઈ ઓછું નહીં. તો 35,000 નહીં બને, કેમ કે ટીએ હોય, ટ્રાવેલિંગ હોય, તમને ભથ્થા, તમે નાઇટ ડ્યુટી વધારે ભેરી હોય, તમે રજાના દિવસો ભર્યા હોય તો તમારી સેલેરી વધારે આવે. અને તમે તો કે ભાઈ તમે ઓનલી ખાલી કામ ટુ કામ જતા હોય તો તમારી 25,000 આવે, 25 થી 27,000 આવે. તો આવી રીતના છે, સમજાય? તો આ ડિફરન્સ પડે અહીંયા. પછી એમ નહીં કહેતા કે સાહેબ આમાં તો આવું છે, આમ છે, તેમ છે, પણ બેઝિક 18 છે
એની ઉપર તમારે 50% ઉપર ગણવાનું, એટલે કે તમારી 26,000 ઉપર તો સેલેરી તમારે ગણી જ લેવાની. તો આ પ્રમાણે કેશ ઇન હેન્ડ તમારી સેલેરી 25,000થી વધારે આવે. પોસ્ટિંગનું મહત્વ, લોકેશન, તો કે ભાઈ જો તમે આમાં એક ફરક એ પણ થાય કે તમે સિટીમાં રહેતા હોય તો પણ તમારી સેલેરી થોડી વધારે બને, અને તમે ગામડામાં રહેતા હોય તો થોડી ઓછી મળે, તો HRA ને તમને થોડું ઓછું મળે, આવું બને. સાથે તો કે ભાઈ ડીએમાં વધારો દર 3 મહિને, નોર્મલી 3-6 મહિને આવે. પ્રમોશન લો તો તમારા પગારમાં વધારો આવવાનો જ છે. અને 2-3 વર્ષમાં તો કે 2-3 વર્ષમાં તમારા સેલેરીમાં જે યરલી ઇન્ક્રીમેન્ટ હોય એ છૂટે, એટલે કે યર ટુ યર એ વધારો આવે. સાથે સાથે ડીએ 3 મહિને વધતું હોય તો એ પણ વધારો આવે, એટલે કે એમાં પણ વધારો તમારો દેખાય. તમે જેમ જૂના થતા જાઓ એમ તમારો પગાર વધતો જાય, તો એ પણ નોર્મલી છે. પછી તમે આડી ગ્રુપ ડીમાં નવા લાગ્યા હોય, તમે આડી પહેલા મહિને લાગ્યા હોય, ફર્સ્ટ મહિને, અને કોઈ 12મા મહિને લાગ્યો હોય, તો આ 12મા મહિનાવાળાને પણ તમારા કરતાં એ 12 મહિના આગળ છે, એટલે એને વધારે જ પગાર મળતું હોય. તમે એમ કહો આના જેટલી મને સેલેરી યાર એટલી હોય, તો તમે કેમ એટલી કહો છો? તો આ પણ ડિફરન્ટ અહીંયા પડે. ડીએમાં વધારો થાય એટલે પગાર વધે. પ્રમોશન લો એટલે પ્રમોશન લેશો, તમે ગ્રુપ ડીમાં પહેલા દિવસથી પ્રમોશન માટે એલિજિબલ થઈ જાવ તોય તમારો પગાર વધવાનો જ છે. સાથે સાથે ટાઈમ ફેક્ટર, કે 2-3 વર્ષમાં પગારમાં નોંધપાત્ર વધારો જોવા મળે, કે તમારા કોઈ ઇન્ક્રીમેન્ટ છૂટે તો પણ તમારો નોંધપાત્ર વધારો થાય, એટલે કે આવા વધારા તમારા ધીમે ધીમે થતા જાય. વાત કરીએ તો કે ભાઈ અત્યારે શું છે, તો કે ભાઈ અત્યારે બેઝિક તમારો 18,000 છે, કુલ પગાર નથી આ. 7મા પગાર પંચમાં તો કે ભાઈ હવે આ બેઝિક ઉપર કંઈ ને કંઈ એ લોકો ઇન્ક્રીમેન્ટ આપશે તમને. બેઝિક ઉપર તો કે બેઝિક ઉપર એ લોકો ઇન્ક્રીમેન્ટ આપશે, એટલે કે બેઝિક વધારશે. બેઝિક વધારે. હવે બેઝિક કેટલું વધે, તો કે ભાઈ હાલમાં તમે જુઓ તો કે ભાઈ અત્યારે તમારું 25,000 થી 28,000, કે અત્યારે તમે જુઓ તો કે તમારું 30,000ની રેન્જમાં ગ્રુપ ડી વાળાને 30ની રેન્જ આપણે પકડીને ચાલીએ કે ભાઈ ત્યાં સુધીમાં એનું ગ્રોસ ને બેઝિક ને એવું બધું બને છે. તો હવે આગળ શું પોસિબિલિટી છે એમાં, તો કે આગળ વાત કરીએ તો કે હવે જે ગવર્મેન્ટ છે એ તમારી 7મા પગાર પંચથી 8મા પગાર પંચ તમને આપવાની છે. પહેલા જાન્યુઆરી 2024થી આ અસરમાં આવ્યું છે, તો વધારો ક્યાં આવશે? તો વધારો તમારો જે આવશે એ વધારો તમારો બેઝિક પે ઉપર આવશે. ઠીક છે, બેઝિક પે ઉપર તમારો વધારો આવશે, કે બેઝિક પે કેટલો વધારે ગવર્મેન્ટ. હવે નોર્મલી તમે ઘણી જગ્યાએ જોયું હશે તો ઘણા લોકો એમ કહે છે ફિટમેન્ટ ફેક્ટર. ફિટમેન્ટ ફેક્ટર એટલે, તો કે ફિટમેન્ટ ફેક્ટર એટલે કે હવે બેઝિક કેટલા ગણો વધારે ગવર્મેન્ટ. તો ઘણા બધા એમ કે 2-2, 3-3 ગણો વધારશે. ઘણાએ 3 ગણો કીધો છે, ઘણાએ 2 ગણો. હવે 2 ગણો કરે તો આ બેઝિક તમારું 36,000 થઈ જાય. તો એમાં ડીએબીએન તમે પ્લસ કરતા દો તો ગ્રુપ ડીની 50,000 સેલેરી આવી જાય. 3 ગણો તો ઘણા એમ કે 18-13 54,000 બેઝિક થઈ જાય. તો 54,000માં તમારો ડીએબીએન એડ કરો તો 60,000, તો હું ગ્રુપ ડી વાળાને 60,000 સેલેરી થઈ જાય. તો ભાઈ એટલો બધો 60-70,000 સેલેરી એટલો બધું રેન્જ ન આવે ને, એટલું બધું આપણે કંઈ હાવ જીકમ-જીકી ન કરાય. પણ મેન વસ્તુ એ છે કે ભાઈ કંઈ ને કંઈ તમને નોર્મલી રેન્જમાં વધારો મળશે. કેટલો વધારો, તો કે ફિટમેન્ટ ફેક્ટર તમારું કેટલું વધી શકે. હવે જો આ તમારો બેઝિક વધશે તો એનો મતલબ બીજા બધા એલાઉન્સ એ વધવાના જ છે, કેમ કે એ બધા બેઝિક ઉપર જ કાઉન્ટ થતા હોય. એ તમારું ડીએ પણ બેઝિક ઉપર, તમારા બીજા બધા બેઝિક ઉપર જ, તો તમારો ઓલ ઓવર ગ્રોસ સેલેરી વધશે. હવે તો કે અહીંયા ફિટમેન્ટ ફેક્ટર, તો કે નોર્મલ એમ કહે છે કે ભાઈ વાત એવી ચાલે છે અત્યારે કે મિનિમમ 1.92 થશે, એટલે કે એટલો વધશે, આવી રીતના કહે છે. તો 1.92 તમારો ફિટમેન્ટ ફેક્ટર વધશે, એવી રીતના વાત ચાલે છે મિનિમમ. તો મિનિમમ જો એટલો વધે તમારી બેઝિક સેલેરી એટલી થાય 34,560. હવે આ પોસિબલ છે, તો કે હા આ પોસિબલ છે. કેમ કે જો તમે 1.92 કરો એટલે 34,560 તમારી સેલેરી થઈ, આ બેઝિક થયું. હવે ડીએ જે હોય ને, ડીએ એ કંઈ અત્યારનું હાલનું જે 60-65% હોય એ ન આપે આની ઉપર. ડીએ તમારું 0 કરી દે, એ 1 કે 2% કે 3% કરી દે, એટલે ડીએ તમારું એકદમ ઓછું થઈ જાય. અહીંયા ડીએ, ટીએ, એચઆરએ બધું ઓછું થાય, એટલે તમારી સેલેરી છે ને એ અરાઉન્ડ ગણો ને કે 40,000 જેવી થઈ જાય. 40-45,000 જેવી તમારી સેલેરી થઈ જાય જો આ ફિટમેન્ટ ફેક્ટર આપે તો ગવર્મેન્ટ. એટલે કે 40,000ની રેન્જ પકડાય, એટલે કે તમારો ઓલ ઓવર સેલેરીમાં 10-15,000નો વધારો આવે. એવું ના થાય કે ભાઈ તમારી સેલેરી 50,000 ને લાખ રૂપિયા થઈ જાય ને, પણ આ પ્રમાણે તમારી સેલેરી છે 10 થી 15,000નો ડિફરન્ટ પડે, અને એનાથી થોડોક 10,000થી વધારે, 10,000ની રેન્જમાં અથવા એનાથી વધારે ડિફરન્ટ તમારી સેલેરીમાં પડશે જો એટલું ફિટમેન્ટ ફેક્ટર આપે ને. તો બેઝિક કેટલો થાય, પછી ડીએ છે એ કંઈ 50-60% નો આપે, ડીએ 0 કરી દે, નીચે કરી દે. ડીએ ધીમે ધીમે વધે દર 3 મહિને, એ 10 વર્ષ સુધી વધ્યા કરે, તો 10 વર્ષ પછી નવું પગાર પંચ આવે. એટલે તમારું ગણીએ તો કે જે આપણે 25-30ની રેન્જ અત્યારે પકડીને ચાલે છે, એ તમારી ગણો ને કે બધું ડીએબી એડ થતાં તમે 45-50 પહોંચી જાઓ, જે ગ્રોસ સેલેરીની વાત કરું છું. હવે તો ઘણા લોકો એમ કહે છે કે ભાઈ ફિટમેન્ટ ફેક્ટર છે એ 2.15% વધશે, તો 2.15% વધે તો તમારો બેઝિક 38,700 થાય.
તો પણ તમારી સેલેરી તો કે ભાઈ બીજો 10,000નો વધારો હતો, અહીંયા 15,000નો વધારો થાય. ફિટમેન્ટ ફેક્ટર વધે તો એટલું બેઝિક થાય. આની ઉપર ડીએ ગણે તો ડીએ એટલું બધું ન આવે. ડીએ 1-2% કે 3% હશે, જે નોર્મલ એટલું ડીએ આપશે. હવે યાના 3% તમે ગણો એટલે કેટલું આવે તો કે ભાઈ 3% એટલે બહુ ઓછું, એમ 1,000 જેવું ડીએ થશે. ડીએ અને એચઆર અને બધું ગણતા તો કે આમાં તમે ગણો થોડો ઘણો વધારો થાય. એટલે કે અહીંયા તો કે આ પ્રમાણે જોઈએ તો 40,000 થાય, આ પ્રમાણે જોઈએ તો 42, 43, 45,000 થાય. હવે આગળ વાત કરીએ તો કે 2.57 આવી રીતના કહી અને 2.86 તો તમારું બેઝિક આ પ્રમાણે થાય. એટલું ફિટમેન આપે ને તો, પણ એટલું તો મને નથી લાગતું ફિટમેન કે તમારું બેઝિક કોઈ દી 51,000 18,000માંથી 51,000 થાય. હવે એવું તો શક્યતા મને નથી લાગતી કે એટલું બધું થઈ જાય. 46,000 એ કંઈ ન કરે કોઈ. હા ડબલ ઘણું થઈ શકે, 36,000 35,000 30-35 તમારું બેઝિક થઈ જશે. એની રેન્જમાં એ રેન્જમાં પકડીને તમારે ચાલવાનું. એટલે કે એનો મતલબ એકંદરે હું તમને વાત કહું કે જો આ રીતના થાય તો 50,000 ઉપર વહી જાઓ તમે સેલેરીમાં, તમારું ખાલી બેઝિક જ. તો બેઝિક 50 તો બીજું બધું એડ થાય તો 60,000. તો 60,000 તો અત્યારે સ્ટેશન માસ્તરને મળે છે 60-65,000. તો એની સેલેરી કેટલી થાય? લાખ ઉપર. તો 1,00,000-1,50,000 થઈ જાય. તો ભાઈ આમાં પણ એક રેન્જ રાખવી પડે ગવર્મેન્ટને. એમ બધાને ડબલ 3 ગણો પગાર કરે તો પછી ગવર્મેન્ટ ભૂખ ભેડી થઈ જાય ને. એટલે પગાર છે પણ હા નોર્મલ રેન્જમાં એને પણ બધું લઈને ચાલવું પડે. એટલે કે ટૂંકમાં એક વાત કહું છું કે ભાઈ 18,000 છે ને તમારું આ બેઝિક, તો એ શક્યતા છે કે તમારું બેઝિક 30,000 અથવા એનાથી પ્લસ થઈ શકે. 30,000થી પણ વધારે, 30,000ની આસપાસ બેઝિક થઈ શકે. 1.92 ફિટમેન્ટ આપશે ઓછામાં ઓછું. તો તમને મેં કીધું એમ 38,000 તમારું બેઝિક થાય અને એમાં તમારું બધું એલાઉન્સ એટલે 45,000 જેવી તમારી સેલેરી થઈ જાય. વિધિન 50 અથવા 50ની અંદરમાં તમારી સેલેરી રહી. થોડી ઘણી કંઈ વધારો આપી દેજો, જો ગવર્મેન્ટ રાજી થઈ જાય અને કંઈ ઉપકાર કરી દે તો અલગ વાત છે, ગવર્મેન્ટ ઉપર છે. તો એનો મતલબ તો કે ભાઈ 18,000 કરંટ છે અને તમારું 30થી 35% ઇન્ક્રીમેન્ટ આવે તો તમારો 26,400 પ્રોજેક્ટેડ થાય. એટલે કે એનો મતલબ તમારો આ વધારો લાગુ પડે. અને સાથે ગણીએ કે આ એક નોર્મલ મેં રેન્જ પકડી કે ભાઈ એટલો વધારો આપે તોય તમારું બેઝિક છે 26,000 જેવું થાય. અને સાથે તો કે જો આ રીતના ફિટમેન 1.92ની જે ડિમાન્ડ છે એ આપે તો 34,560 તમારું બેઝિક થઈ જાય. 2.15 આપે તો તમારું બેઝિક 38,700 થઈ જાય. અને જો ફિટમેન 2.86 આપે તો 51,480 તમારું જે છે બેઝિક પગાર થશે. પણ આમાંથી ગવર્મેન્ટ કયું આપે છે એ પણ બેઝિક પે 18,000થી વધીને 34,000 અને 51,000ની રેન્જમાં જઈ શકે છે. એટલે કે આ રેન્જમાં જઈ શકે એ ગવર્મેન્ટ ઉપર ડિપેન્ડ છે. હું નથી કહેતો ને કંઈ સપનાય નથી દેખાડતો, પણ ગવર્મેન્ટ ઉપર આ ડિપેન્ડ કરે છે કે ભાઈ આપે કે નહીં એની ઉપર. તો એનો મતલબ ટૂંકમાં તો કે તમે 18,000થી લઈ અને 51,000ની રેન્જમાં જઈ શકો. આ રેન્જમાં એ રેન્જમાં તમારી ગ્રુપ ડીની જે સેલેરી છે એ આવનારા સમયમાં આ ગ્રુપ ડી અથવા 10 પાસ લગતી આને સમકક્ષ કોઈ પણ ભરતી છે જેનું બેઝિક 18 છે એટલી આને આસપાસ થાય. એટલે કે એનો મતલબ તો કે ભાઈ કરંટ તમારી 7મા પગાર પંચ પ્રમાણે 18,450 સેલેરી, નેટ સેલેરી 16,875 થાય. એટલે કે આપણે આમ ગણીએ તો બેઝિક પ્રમાણે જે તમારી 40થી 45,000 અથવા 50,000 જેવી સેલેરી થાય. એટલે કે અત્યારે આ થોડું અહીંયા ટાઈપિકલી મિસ્ટેક છે કે અત્યારે તમારી જે 30,000ની રેન્જ પકડાય છે. એટલે ટૂંકમાં મેં તમને કીધું ને 25થી લઈ 25 ટુ 35ની રેન્જ પકડાય છે. એ રેન્જ જે છે અત્યારે 35 સુધી જે સેલેરી છે અત્યારે, એ સેલેરી આવનારા સમયમાં તો કે એ સેલેરી તમારી 30થી લઈ અને 50ની અંદરમાં તમારી સેલેરી થઈ શકે. 30થી 50ની અંદરમાં તમારી સેલેરી થઈ શકે આવનારા સમયમાં. એટલે કે એનો મતલબ તમે ચોખ્ખો વધારો જો તો કે ભાઈ 10-15,000નો વધારો તમારો ઓલ ઓવર આવી શકે. એટલે ડન, 10-15 અથવા 20,000નો વધારો આવી શકે. હવે તો કે ભાઈ અહીંયા તો કે એક વસ્તુ છે કે ભાઈ પ્રાઇવેટ સેક્ટરમાં તમે લાગો. પ્રાઇવેટ સેક્ટરમાં તો કે તમારો ધીમે ધીમે વધારો આવે. તમારે પહેલાં ઓછા ટાઈમ માટે એટલે કે તમારે ઓછી નોકરીમાં ઓછા પગારમાં નોકરી કરવી પડે. પ્રાઇવેટમાં તો કે ભાઈ ત્યાં ઘણી બધી માથાકૂટ મહામારી છે એ આપણે ખબર જ છે. ગમે ત્યારે છૂટા કરી દે, કામનું ભારણ એટલું, રજામાંય તકલીફ પડે બધામાં. પણ અહીંયા તમને ઘણી બધી સુવિધાઓ મળે. સરકારમાં એક છે કે ભાઈ એક તો તમારું ડીએ 3 મહિને કે 6 મહિને વધે તો અહીં વધારો આવે, દર વર્ષે વધારો આવે અને દર 10 વર્ષે તમારું પગાર પંચ લાગુ પડે તો ત્યારેય વધારો આવે. ને બીજી વસ્તુ અવારનવાર કહું છું કે ભાઈ આપણે ગ્રુપ ડીમાં બેઠું નથી રહેવાનું. આપણે ગ્રુપ ડીમાંથી પ્રમોશન લઈને ઠેકડો મારીને બીજે વહી જવાનું છે. એટલે ગ્રુપ ડીમાંથી તમે 12 પાસ હોય તો ક્લાર્કમાં વહી જવાનું છે, ક્લાર્ક લેવલની પોસ્ટમાં. તમે ગ્રેજ્યુએટ હોય તો આપણો 2, 3, 5 વર્ષમાં સ્ટેશન માસ્તર એટલે કે એનટીપીસીનો આપણો ટાર્ગેટ છે. તમારો વિધિન 1 લાખ જેવો પગાર એ થઈ જાય. પણ તમારી ઉપર છે. એવું નથી કે હું તમને કહી દઈ એટલે તમે ત્યાં પહોંચી જાઓ અને ઠેકડો મારી આવો. પણ તમારો ટાર્ગેટ એ હોવો જોઈએ. એટલે કે આપણે એક જગ્યાએ ગ્રુપ ડીમાં નથી બેઠવાનું. તો આ બધા બેનિફિટ ગ્રુપ ડીમાં મળે છે તો એવા જ બેનિફિટ મારે ઊંચી પોસ્ટ ઉપર જઈને લેવાના છે. તો પણ એના માટે તો કે આ બધા સપનાઓ જે છે એને સાકાર કરવા હોય ને આ બધી વસ્તુ મેળવવી હોય ને આપણે એને આપણી ફેમિલીને સિક્યોર કરવી હોય તો એના માટે તૈયારી કરવી પડશે, મહેનત કરવી પડશે તો તમને મળશે.
અને આ રિયાલિટી છે રેલવેમાં. તો કે ભાઈ એક સારી તમારા માટે તક છે, એટલે કે સરકારી નોકરીમાં અઢળક બેનિફિટ છે. શું સુવિધાઓ, શું લાભો મળે ને આપણો વિડીયો છે, વિડીયો સેક્શનમાં પ્લેલિસ્ટમાં છે, જોઈ લેજો તમે. એકદમ પરફેક્ટ વિડીયો આપણે કર્યો છે. એટલે કે લોંગ ટર્મ સિક્યુરિટી છે, અને એના માટે સૌથી મોટો ફાયદો છે આવનારા સમયમાં તો કે આવતા 10 વર્ષ પછી 9મો પગાર પંચ આવશે, એના 10 વર્ષ પછી 10મો આવશે, તો પગાર તો વધવાનો જ છે. અને મોંઘવારી વધતી જાય છે તો પગાર તો વધશે જ. પણ સરકારમાં તો કે ભાઈ ગમે એવું થાય, તમારો દર મહિને પગાર છે તમારા ખાતામાં પડી જાય. પ્રાઇવેટ જેવું અહીંયા નથી, એટલે કે એક સારી તમારી માટે તક છે. તો તમારો સંભવિત પગાર મેં કીધું ને કે તમારો 34,000 થી 51,000ની વચ્ચે રહેશે. માસિક વધારો તો કે 15 થી 20,000 છે એ શક્યતા છે, અને સારો પગાર થઈ જશે. એટલે કે તમે એક 10 પાસ ઉપરની જોબ ઉપર પણ તમે એક સારી પોસ્ટ ઉપર સારા પગાર ઉપર તમે લાગી જશો. પછી પ્રમોશન લેશો તો બધી વધશે તો ખરું જ. અને સાથે તો કે ભાઈ જે લોકોને તૈયારી કરવી છે, આપણે આરઆરબી એનટીપીસીની એક બેન્ચ ચાલુ છે. રેગ્યુલર આ બેન્ચ ચાલે છે, જ્યારના ફોર્મ ભરાણા ત્યારના. 1999 પ્રાઇસ છે, લાઈવ પ્લસ રેકોર્ડેડ. એટલે કે તમે લેક્ચર છૂટી ગયા હોય તો તમને રેકોર્ડેડ ફોર્મમાં મળે. આ 12 પાસ ગ્રેજ્યુએટ ઉપર જે ભરતી આવી એના માટે સ્પેશિયલ બેન્ચ છે. જોઈન થવા માટે તમે એપ્લિકેશન અથવા હેલ્પલાઇનથી જોઈન થઈ શકો. તમારે જો આ ગ્રુપ ડીની તૈયારી કરવી છે તો એના માટેની ભારત બેન્ચ આપણે લોન્ચ કરી છે. વિથ બુક પણ છે, વિથઆઉટ બુક છે. જો તમારે ગણિત, સામાન્ય જ્ઞાન અને રિઝનિંગની 3 બુક સાથે લેવી હોય, આના વગર તમારે કરંટ અફેર કરવાનું રહેશે, તો એનો લેક્ચર પીડીએફ બધું આપણે આપીએ છીએ. અને સાથે તો કે એક જનરલ સાયન્સ તમારે કરવું પડશે, એની બુક ઉપર એ કામ કરીએ છીએ આપણે. ઇન ફ્યુચર આવશે તો તમને એ પણ મળી જશે. અથવા જનરલ સાયન્સ છે એ પણ આપણે લેક્ચરમાં કરાવી દઈએ છીએ. તો 3299માં વિથ બુક અને 1999માં તો કે વિથઆઉટ બુક, એટલે બુક વગર આ બેન્ચ ચાલુ થઈ ગઈ છે. જે લોકોને જોઈન થવું હોય વહેલી તકે ભાઈ જોઈન થઈ જજો. તમારે પદ્ધતિસરની તૈયારી કરવી હોય તો આના માટે તો કે તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે, અથવા અમારા હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરીને ત્યાંથી માહિતી લેવી પડશે. બાકી તો કે ઓનલી જો તમારે બુક્સ લેવી હોય તો લક્ષ્યમ સ્ટોર ઉપર તમે 1249માં આ 3 બુક છે, જીકે, ગણિત અને રિઝનિંગને બાય કરી શકો છો. અને જો બીજી બધી વસ્તુ ઠીક કે ભાઈ બુક બાય કરો, કોર્સ જોઈન કરો કે ના કરો, કે જે કરો એ, કે તૈયારી કરો કે ગમે તે કરો, પણ જો આવીને આવી નવી માહિતી, નવી અપડેટ અને અલગ અલગ માહિતી મેળવી હોય તો એના માટે તો કે ભાઈ જાણવું હોય ને, એના માટે નવું મટીરિયલ, સેશન, બધી માહિતી આપણું જે ટેલિગ્રામ ચેનલ છે એમાં તો કે એમાં આપણે અપડેટ કરીએ છીએ. તો જે લોકોએ સબસ્ક્રાઇબ ના કર્યું, જોઈન ના કર્યું હોય, ડિસ્ક્રિપ્શન લિંકમાં એની લિંક છે, જોઈન કરી લેજો. અને આવા જ નવા સેશન સાથે ફરી મળતા રહીશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.